મારું નામ જયેશ પટેલ છે. હું અહીંયા આગળ પેમેન્ટ ઓન કેશનું બધું સંભાળું છું. કેટલા વર્ષથી સર આપ આ કંપની સાથે જોડાયેલા છો? હું લગભગ 1993 એટલે લગભગ 31 વર્ષથી એ કંપની સાથે જોડાયેલો છું. ઓહો, વાહ. નિલેશ સર ને પહેલી વખત તમે ક્યારે? સાહેબને હું જ્યારે જોઈન્ટ કરી હતી એ વખતે સાહેબને અહીંયા આગળ પરિચય થયો હતો, બધાને ઇન્ટ્રોડક્શન કરાવ્યું એ વખતે સાહેબને પહેલી વખત મુલાકાત થઈ હતી મારી. પહેલી મુલાકાતમાં એક બોસ તરીકે તમને વ્યક્તિ કેવા લાગે? પહેલી મુલાકાતમાં તો પ્રભાવશાળી વ્યક્તિત્વ એમનું હતું. જોઈએ એટલે આપણને એમ લાગે કે માણસનું જે એ હતું, બોલ્યા વગર બી આમ થોડું પ્રભાવશાળી વ્યક્તિત્વ એમનું હતું અને એમ ઇમ્પ્રેશન સારી બોસ જેવું લાગે, એમ મતલબ કે છે બોસ જેવું એમ. તમે એવા અલગ અલગ વાતાવરણમાં નિલેશ સરને કેવી રીતે નોંધ્યા છે કે કદાચ કંપની ખોટમાં જઈ રહી છે ત્યારે તેમની વિચારસરણી કેવી હતી, કેવી રીતે ડિસિઝન લેતા હતા સર? કે જે એમની રીતે બધા જે સાથે વાતોચીતો કરે, કોઈને પેમેન્ટનું બી હોય તો પેમેન્ટને બી સમજાવતા અને પછી એની અંદરથી એક સામેવાળી વ્યક્તિને કન્વિન્સ કરવાની એમનામાં જે આવડત હતી કે ચાહે બ્રોકર હોય કે વેપારી હોય કે ભાઈ આટલા વર્ષોથી આપણે કંપની છે અને સપોઝ કે આપણે થોડું સાઈડ આપણી સારી ના હોય એ વખતે પણ એ એમની કામ કરવાની જે પદ્ધતિ હતી એ બહુ ખૂબ જ ગજબની પદ્ધતિ એમની હતી. નિલેશ સર સાથેનો કોઈ એવો યાદગાર પ્રસંગ કે જે તમને જિંદગી ભર? સાહેબને અહીંયા આગળથી યાદગારમાં તો શરૂઆતના જ્યારે હું કામ કરતો હતો એ વખતે એમની સાથે જે મારું વર્ક હતું એમાંથી એક નાની સરખી બી ભૂલ થઈ હતી તો આપણને એવું લાગે કે સાહેબ આપણને બોલાયો એટલે સાહેબ ખખડાવશે કે આપણને એ કરશે, પણ આપણને સાહેબે એના કરતાં પણ વિપરીત કે આપણને સમજાયો કે ભાઈ આ ભૂલ થઈ છે, આમાં કંપનીને આપણે આ રીતે નુકસાન પણ જઈ શકે, એટલે આ રીતે કામ કરવું તમારે. અને જે એમણે જે શીખ આપી એટલે આપણા મગજ ઉપર જે એક ડર હોય એ ડર પાછો જતો રહે અને આપણે એનાથી પ્રોત્સાહિત થયા કે ના, આપણને જે ધારણા હતી એ ધારણા કરતાં પણ સાહેબે આપણે જે સારી રીતે એમણે સમજાયું અને પછી જીવનભર આપણને આજ તારીખ સુધી એ વસ્તુ યાદ રહી ગઈ છે કે જે આપણે કામ બી કરીએ તો વ્યવસ્થિત પેલું કરવાનું અને બીજી વખત તમને ના ખ્યાલ આવે તો કે સાહેબ કે ભાઈ પૂછી લેવાનું, પણ જેથી કરીને શું છે કે આપણને થોડું મોટિવેશન પેલું એમને આપ્યું તે વખતે. નહીં તો આપણે શું, માણસ શરૂઆતમાં સ્ટેજમાં આવું થાય તો ડીપ પેલું એ થઈ જાય માણસ. એ એમનામાં બહુ સારી આવડત હતી એ એમણે હજુ આજની તારીખમાં એ બધું યાદ છે. પણ એ નુકસાન કરતાં પણ આપણા માટે તો એમણે જે સમજાવ્યું એ ઇમ્પોર્ટન્ટ હતું જીવનની અંદર. જે સાહેબે સમજાવ્યું એ જ અમે અમારા જે જુનિયર હોય એમને અમે એ રીતે સમજાવીએ અને એની સાથેથી અમે કામ કરાવીએ એની પાસે એમની. નિલેશ સર એક બોસ તરીકે કેવા વ્યક્તિ હતા? એકચ્યુઅલમાં જોઈએ તો એ બોસ તો હતા જ નહીં, એ એમને બોસ ગણતા જ નહોતા. એ સાહેબમાં શું છે કે એક પેલી એ હતી કે ટીમ વર્ક તરીકે કામ કરવું, કે આજે એઝ અ બોસ નહીં પણ એ ટીમના જે લીડર હોય એ રીતે કામ આપણી જોડે કરતા હતા, જેથી કરીને તમને શું છે કે બોસગીરી જેવું લાગે જ નહીં કે આપણે એક બોસ સાથે કામ કરી રહ્યા છીએ. એટલે એમનામાં જે લીડરશિપ હતી એ બહુ ગજબની હતી લીડરશિપ. અને બધાને સાથે એવું નહીં કે આપણે એક વ્યક્તિ બીજા બધા જે હોય એમની સાથે પણ એમનો વ્યવહાર બધો એવો જ રહેતો હતો. એ સાહેબને બી કંઈ બી હોય તો કે ભાઈ એટ પ્રેઝન્ટમાં આ છે એમની પહેલાં એક આવડત હતી કે જે બી કંઈ કામ કરવું છે એમને એ કામનું શું પરિણામ આવશે એ સાહેબ પહેલેથી એને જમજે કે ભાઈ આપણે કંઈક કાર્ય કરીએ છીએ તો આનું આ પરિણામ આવી શકે છે અને એના માટે એ પ્રયત્ન કરતા હતા. અને એ આપણા કરતાં પહેલાં એમના પ્રયત્ન હોય. એનું વિઝન જે સાહેબનું છે ને બહુ જ, જેમ તમે કીધું કે ભાઈ આપણે 30 વર્ષ પછી શું, એ સાહેબ એ વખતે બી થિંકિંગ કે ભાઈ આપણે કંપનીને આટલે સુધી લઈ જવી છે, હવે એના માટે શું કરવું પડે એ એમના દિમાગની અંદર બધું તૈયાર જ રહેતું હતું સ્ટેપ બાય સ્ટેપ, અને એને ઇમ્પ્લિમેન્ટ પણ કરતા હતા કોઈ બી વસ્તુ. અને સાહેબને કેવું છે કંઈ બી હોય તો એ પોતે પોતાની રીતે પહેલાં ઇમ્પ્લિમેન્ટ કરે અને પછી જ બીજાને પેલું એ જણાવે. એ એમનામાં એક બહુ મોટી ખૂબી હતી સાહેબની. વાતાવરણ હંમેશા સ્ટાફને જે છે ને સ્ટાફ તરીકે તે ગણતા બી નહોતા કે જે કે ભાઈ અમારો એમ્પ્લોય છે. અહીંયા આગળ એવું નહીં કે ભાઈ હું બોસ છું, આ છું. અને ગમે ત્યારે અમારે સાહેબનું કંઈ પણ કામ હોય ત્યારે અમે એમની સાથે જઈ શકીએ કે એમની સાથે કહેવું હોય તો અમે કહી શકતા હતા. એટલે એમને બી ફ્રીડમ હતી
કે નિલેશ સરને અમારે કંઈ બી કહેવું હોય કે ભાઈ આ છે કે આ પ્રોબ્લેમ છે આ છે, તો અમે એમને પ્રેઝન્ટ કરીએ અને એ એનું સોલ્યુશન લઈ આવે કે ભાઈ તમને આ પ્રોબ્લેમ છે, તમને કોઈ તકલીફ હોય તો સીધું મારું નામ દેવાનું. એટલે આપણે કોઈ બી હોય ભાઈ તમે સાહેબ સાથે વાત કરો, સાહેબ એનું સોલ્યુશન બહુ પોઝિટિવલી લાવે સામેવાળાને કે આપણને. એ એમનામાં એ હતી સારી વસ્તુ હતી એમનામાં. નિલેશ સરની લાઈફમાં કોઈ એક એવી વસ્તુ જે તમે નિરીક્ષણ કરી હોય અને આજે પણ તમારા જીવનમાં બહુ સારી રીતે તમે ઉપયોગ કરી રહ્યા હો અને તમને કોઈ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે કાર્યરત થઈ રહી હોય? સાહેબને કેવું છે, મને જ્યારે બી સાહેબ સાથે મુલાકાત થતી હતી એ વખતે સાહેબ મારી ખાસ સ્વાસ્થ્યની બહુ ચિંતા કરતા. હું જ્યારે બી મળું એ વખતે મારે સ્વાસ્થ્યનું બહુ જ પૂછતા હતા સાહેબ કે ભાઈ તમારું સ્વાસ્થ્ય કેવું છે, અને એની આપણને સલાહ પણ આપે કે જયેશભાઈ ટેન્શનથી કોઈ કામ નહીં કરવાનું, મગજ ઉપર એકદમ પીસફુલ શાંતિ બરફ મૂકીને કામ કરો કે ભાઈ આટલું તમે એ કરો છો. અને સાહેબને પાછું કેવું છે કે એવું નહીં કે દરેક માણસને વ્યક્તિગત પણ જાણતા હતા કે ભાઈ હું છું, જયેશભાઈ છે તો જયેશભાઈ એ ફેમિલીને પણ જાણે કે ભાઈ મળે કે જયેશભાઈ તમારા ઘરમાં કેટલા મેમ્બર છે, ફાધર શું કરે છે, બ્રધર શું કરે છે. એ એક એમનામાં હતી કે અને એવું મારી સાથે નહીં, દરેક ઘણા બધા એમ્પ્લોય સાથે એ રીતે કોર્ડિનેટ જ રાખતા હતા કે જ્યારે બી હોય યાર એમ્પ્લોયને બોલાવે, કામ સિવાયની જ્યારે વાત થતી હોય તો આવી બધી વાતો કરતા હતા અને આપણને એક પ્રોત્સાહન આપતા હતા સાહેબ કે જેથી કરીને શું છે કે આપણો પણ પ્રોગ્રેસ થાય અને કંપનીનો બી પ્રોગ્રેસ થાય. આટલા વર્ષથી તમે કંપનીમાં છો, હવે નિલેશ સર નથી, તો આ કંપની તમને આજે કેવી રીતે સાચવી રહી છે? આજે બી એ જ રીતે જ અમને તો સાચવવામાં આવે છે કે જે રીતે નિલેશ સર હતા એ જ રીતે અમે અત્યારે કંપની સાચવે જ છે અમને. કે જે નિલેશ સર નથી તો આજે નિમેશ સર છે, દર્શન સર છે, કમલેશ સર છે, એ કંપનીને અમને એ રીતે જ ટેકલ કરે છે કે જેથી કરીને એમ્પ્લોયનો ઉત્સાહ ઓછો નથી થવા દેતા. એ બી આપણને પ્રોત્સાહિત કરતા જ રહે છે સમયાંતરે, અને કામ પ્રત્યેનો આપણને પ્રોત્સાહિત કરે કે નવું કંઈક તમને કામ આપતા રહે કે ભાઈ તમે એક આ કામ કરો છો તો હવે બીજું કામ કરો. એ રીતે આપણને બી પ્રોત્સાહિત કરતા હતા સાહેબ. કંપનીનું વાતાવરણ જ્યારે સર હતા ત્યારે કેવું લાગતા હતા? વાતાવરણ ઘર જેવું વાતાવરણ લાગતું હતું. આજે બી મને યાદ છે, અમે જ્યારે સાંજે 7 વાગે છૂટીએ તો અમને ઘેર જવાનું મન નહોતું થતું. અમે નીચે બેઠા હોય કે આપણે ઓફિસમાં જ બેઠા હોઈએ પણ આપણે સામેવાળાને કહીએ બેસને જવાય છે, શું ઉતાવળ છે એમ, કે જે સમયનું કોઈ અમારી પાબંદી જ નહોતી. અમારે આવીએ ઘેર જવાની જ્યારે આપણને ઈચ્છા ક્યારે ના થાય કે એનું આખું વાતાવરણ એટમોસ્ફિયર જ એટલું સરસ એમને ક્રિએટ કર્યું હતું કે જે એમ્પ્લોય તરીકે અમને લાગે જ નહીં કે અમે આ કંપનીના એમ્પ્લોય છીએ. અને સાહેબ ઘણી વખત કહે કે ભાઈ તમે શું કહેવાય કે ભાઈ આ બધી વસ્તુ જે અહીંયા આગળ આપવામાં આવી છે બધી તમારી જ છે, એનો યુઝ બી તમારે જ કરવાનો છે, બધું તમારું જ છે. કારણ કે આજે તમે જેટલા સમયથી અહીંયા છો, આપણને આટલા વર્ષોથી બી કંઈ હોય તો કોઈક તમે જેમ પહેલાં બી કીધું હતું કે ભાઈ બોસ હોય ખકડાવે, કોકને કાઢી મૂકે, એવું અહીંયા આગળ નિલેશ સરના એમાં કોઈ દિવસ એવું નથી કહેતા કે ભાઈ તમને કાઢી મૂકીશું એમ. નિલેશ સર સ્પર્ધામાં માનતા હતા? ના, ધંધાકીય સ્પર્ધાઓ હોય એમાં કદાચ હોઈ શકે, પણ જે એમને માટે શું બ્રાન્ડ ઇમ્પોર્ટન્ટ હતી. સાહેબને જે ડેવલપિંગ હતું કે ભાઈ મારે મારી આ બ્રાન્ડ બનાવી છે, એના માટે એ સખત પરિશ્રમ કરતા હતા. સાથે સ્ટાફનો બી સાથ સહકાર મળતો હતો. આપણું બજારની અંદર નામ થવું જોઈએ એ એમનો એક પ્રયત્ન પહેલેથી હતો. અને આપણે કેવું છે કે આપણે એ વખતે બી આપણી બ્રાન્ડ પોપ્યુલર જ બ્રાન્ડ હતી, એટલે આપણે લગભગ 60-70% આપણું સેલિંગ બધું થતું હતું. તિરુપતિ નામ કેમ રાખવામાં આવ્યું? એટલે આમ તો ખ્યાલ નથી, પણ હું એવું માનું છું કારણ કે સાહેબ શું છે કે નિમેશ સર, નિલેશ સર બધા શું છે તિરુપતિ બાલાજી જતા હતા, એટલે કદાચ તો આપણા થોટથી કહીએ છીએ કે કદાચ એ હિસાબે એમને નામ રાખ્યું હોય, કારણ કે એમને તિરુપતિને બધે શ્રદ્ધા વધારે હતી એમને, અને એમને શ્રદ્ધાના હિસાબે કદાચ તિરુપતિ નામ રાખ્યું હોય. સરનું ડ્રેસિંગ સેન્સ કેવું હતું? એ તો ગજબનું હતું. સાહેબનું ડ્રેસિંગ તો અલગ રાંટ એમ, કારણ કે એમની ચોઈસ, એમનું વ્યક્તિત્વ જુઓ તો તમને એવું લાગે કે આ હજુ સાક્ષાત અહીંયા આપણી પાસે બેઠા છે. એમનું તેજ, જે ચહેરા ઉપરનું તેજ,
એ તો ગજબનું હતું. કામની બાબતમાં પંક્ચુઅલ, એકદમ ટાઈમ થાય 11 વાગે આવવાનું, આવી જવાનું, નિયમિતતા એટલી, અને જે પંક્ચ્યુઅલિટી આટલા વાગે ઘરે જવું, એટલા વાગે પાછું આવવું, સાંજ સુધી બેસવું. એ જાતે મેં કીધું કે આપણા કરતાં પણ વધુ મહેનત સાહેબ કરતા હતા. જે બ્રાન્ડ ડેવલપ કરવી કે બીજા બધા, કારણ કે આપણી પાસે તો એક છે, સાહેબ પાસે તો બધા અનેક કામો હોય, કોઈને મળવાનું, કોઈને મિટિંગો હોય. જો અમે ઘરે જતા પહેલાં અમારે રોજ એમની સાથે મુલાકાત થાય કે ભાઈ આજે શું કર્યું શું નહીં, એનું એ આપણે એનો ગ્રાફ બધું પૂછતા આપણને કે નિલેશ સર કે ભાઈ આજે પેમેન્ટ હોય તો ભાઈ પેમેન્ટનું કેટલું કર્યું તમે, કેટલા આવતીકાલમાં શું પોઝિશન છે આપણી પાસે, શું છે, કાલે આટલું કરવાનું છે, તો એનું પ્લાનિંગ બી આપે. એ બધું સાહેબમાં તો ગજબની હતું. તિરુપતિના પાયામાં નિલેશ સરે એવું તો શું રેડ્યું છે કે હજુ પણ અકબંધ છે આજે તિરુપતિ? એમની સાહેબની એ જે દ્રષ્ટિ હતી ને, એ આપણે હોઈએ તો આપણે આજનું ને કાલનું વિચારીએ. સાહેબનું છે ને દૂરની એક દ્રષ્ટિ હતી સાહેબને, જે ગોડ ગિફ્ટ ગણો કે ગમે તે. સાહેબનું જે વિઝન હતું, એ વિઝન એટલું એ હતું કે ભાઈ આટલા વર્ષે આપણે શું કરવાનું છે અને એના માટે આપણે શું પ્રયત્ન કરી શકીએ એમ છે, અને બજારમાં શું ચાલે છે એ એમનામાં ગજબની આવડત હતી.